a family comedy છે. મમ્મી જરા શાંત પડ. લાગે છે આંટી વધારે જ પડતા ખુશ થઈ ગયા નહીં? મમ્મી તું ઘણી વાર રસોઈમાં વિચિત્ર પ્રયોગ કરીને સ્વાદમાં ગડબડ કરી નાખે છે. એ વાત બરાબર છે, પણ રસોઈમાં તો તું ઉસ્તાદ છે જ ને. એટલે જ અમે તેને અહીંયા રસોઈમાં મદદ કરવા માટે બોલાવી છે. એનો મતલબ એમ નથી કે તું આટલી બધી ખુશ થઈને આમ રડવા માંડે. ના ના, તમે લોકો મને સ્વીટ ડિશ બનાવવા માટે આમંત્રણ આપ્યું એટલે નથી રોતી. તો પછી શું થયું? ઓહ, તને બીજા કોઈ પરિવારે પણ આમ રસોઈમાં મદદ કરવા માટે બોલાવી છે? ના ના, રસોઈની ને મારા રોવાને કાંઈ લેવા દેવા નથી હમણાં. ઓહો, તો વાત શું છે? ખબર છે, સંદીપ અને તારા પપ્પાનો બહુ મોટો ઝઘડો થઈ ગયો. તારા પપ્પાને વૈઠા કેટલો મોટો ઢાંડો થઈ ગયો છો તો એ કઈ કામ કરતો નથી. કામ શોધ, કામ શોધ. ઓહ, પછી હું સંદીપને ચડ્યો ગુસ્સો. એ તો જોશમાં ને જોશમાં બટેકા પૌવા ખાધા વગર ઘરમાંથી બહાર નીકળી ગયો. ખબર નહીં ક્યાં ભટકતો હશે મારો છોકરો. અચ્છા આંટી, રેસીપી પ્રમાણે ચાસણી તો તૈયાર કરી નાખીએ, પણ પછી આગળ શું? ઓહો દિશા, તું કેટલી મતલબી છે. સંદીપ ઘરમાંથી બહાર નીકળી ગયો છે, તને એ વાતનું કઈ લાગતું જ નથી. જો ચારો, આ વાતમાં હું અંકલના પક્ષમાં છું. દિશા, એક મિનિટ મમ્મી, એક મિનિટ. દિશા, તું એમ કેમ બોલી કે તું મારા પપ્પાના પક્ષમાં છે? જો ચારો, સંદીપની અત્યારે ઉંમર છે કામ કરવાની, તો એને કામ કરવું જ જોઈએ. હે, એમ જોવા જઈએ તો તારી પણ ઉંમર કામ કરવાની જ છે. એ તો હું કરી જ રહી છું ચારુ. જેલી જાંબુ ગુલાબ જાંબુ કોણ બનાવી રહ્યું છે? હું. એટલે તને મારી મમ્મીની ફિલિંગ્સની કોઈ કદર નથી. વાંધો નહીં ચારુ. દિશા, હું તને એક જ વાત કહેવા માંગુ છું. જાંબુમાં એક પણ ઠળિયો રાખતી નહીં, નહીંતર જેલી જાંબુ ગુલાબ જાંબુ કડવા થઈ જશે. શું આંટી? મમ્મી, તું શું બોલે છે? સોરી, રસોઈની વાત આવે ને એટલું બધું જ ભૂલી જઉં છું. સોરી હો. તું શું કહેતી હતી? મમ્મી, હું સંદીપને બરાબર ઓળખું છું. તું પ્લીઝ આમ રડવાનું બંધ કર. એ સાંજ સુધીમાં આમ તેમ ભટકીને ઘરે પાછો આવી જશે. એ પાછો આવશે તો બાપ દીકરા ફરીથી બાંધશે. ઓહો, તો ઠીક છે, પપ્પાને સમજાવવા હું મમ્મીજીને પપ્પાજીને મોકલીશ. ઓકે? હારું, ઈ તું સારું કરે છે. અને દિશા, મને ખબર હતી કે આ રોક કકડમાં હું તને રેસીપીનું બરાબર ગાઈડન્સ નહીં આપી શકું, એટલે હું આ રેસીપી મારા પર લખીને આવી છું. હાલે, થેન્ક યુ આંટી. હારું, બાય ચારુ. હવે તો હું તારા પપ્પાને દેખાડી દઉં છું. જોજે. ચાલ કામેલાલ, રેસીપી મળી ગઈ ને? હું કરા બંધ કરી દેજો. પહેલા તમે ઘુરકવાનું બંધ કરો. મારી હરી તને અહીં વાહે આઈ ખોઈ ગઈ કે હું આ હુકરા મારે સાંભળવા નથી. ઊંઘી મરજે. પાછું કંઈક થયું લાગે છે. અભ્યંકર સાહેબ, જો ટાઢા પડો. ગરમા ગરમ ચા હમણાં જ આવતી હશે. ઓકે વિદ્યા, વોટ ઇઝ ધીસ? અડધો કલાક થઈ ગયો, ચા બનાવતા આટલી વાર લાગતી હશે કઈ? સાચું કહો અભ્યંકર સાહેબ, મારી જે વિદ્યા છે ને એને ચાના મસાલાનો ડબ્બો જ નહીં મળતો હોય. બોલો, અમારા ઘરમાં પણ છે ને મસાલાનો ડબ્બો હું શોધી આપું ને પછી ચા બને. બોલો કેટલું કહું. બાકી વિદ્યા પણ સરસ ચા બનાવે છે. આ તમે હર્ટ નહીં થઈ જાઓ. લાઈફમાં તમારા જેવી ચા એટલે બેસ્ટ ચા, ફેમસ ચા. વિદ્યા પણ વિદ્યા હવે જલ્દી ચા લઈ આવો તો અહીંયા કઈક મેળ પડે. અને ખાંડનો ડબ્બો ગેસની ઉપર કબાટ છે ને, ત્યાં જમણી બાજુ એક મોટો ડબ્બો છે, એની બાજુમાં એક નાનો લાલ ડબ્બો છે, એની બાજુમાં એક પ્લાસ્ટિકનો નાનો ડબ્બો છે, એની અંદર એક સ્ટીલનો ડબ્બો છે, એમાં ખાંડ
છે. હા બાત વિદ્યા સાંભળ્યો? ખાંડનો ડબ્બો છે ને એક પ્લાસ્ટિકનો ડબ્બો છે, એની અંદર ગેસ છે, ગેસ ઉપર છે ને એક તપેલી છે. વિદ્યા, ઇન શોર્ટ વેવાણે જ્યાં કહ્યું ને ત્યાં ખાંડનો ડબ્બો છે. તમે ખાંડના ડબ્બા સુધી પહોંચો ને ત્યાં તો ચા તૈયાર પણ થઈ ગઈ. હા, ડોન્ટ ટેલ મી. હવે કર સાહેબ, લો ચા પીઓ પીઓ હવે પીઓ. આહાહાહા, વાહ ભાઈ વાહ. વિદ્યા, ક્યાં બાત હે યાર. અભિનવ સાહેબ, ગરમા ગરમ ચા છે, ઠપકારો. ચા ગરમ ની તું ક્યાં વાત કરે? અટાણે મારું માથું તપેર્યું છે. વાળ ન હોવાને કારણે મારા હારા હું ઉપરની વાત નથી કરતો, માલિકોર તપેર્યું છે. એટલે ગુસ્સો આવી રહ્યો છે એમ કહેવા માંગે છે. બેંકર સાહેબ, તમારે છે ને મારી પાસે આવીને એક એંગર મેનેજમેન્ટનો કોર્સ કરવો જોઈએ. દીવા, શું તમે પણ હાલતા ને ચાલતા તમારી પબ્લિસિટી કર્યા કરો છો? જરાય સારા નથી લાગતા. વાંધો નહીં વેવાણ, વાંધો નહીં. એવું હોય કોકને ગુજરાતીમાં કહેવત છે ને, બોલે એને બોર વેચાય. શું તમે લોકો શું બોલી રહ્યા છો બંને જણા? હું છે ને અહીંયા કઈ મારા બોર વેચવા નથી આવ્યો ભાઈ. પણ દીવા, આવું લેક્ચર આપીને તમે શું ક્યારના બોર કરી રહ્યા છો? ઓકે બસ અત્યારે આપણે પાછા મુદ્દા પર આવીએ અને મુદ્દો છે સંદીપ. બરાબર? સંદીપડા વાંદરાનું નામ જ લેતા નહીં કોઈ. અરે પણ આ લોકો આ જ વાત કરવા આવ્યા છે અહીંયા. તમે સાંભળી તો લો બચાડાનું. તું મૂંગી રહે છે. વેવાઈ, તમે જરા શાંત થાઓ. જો, હું એક વિનંતી કરું છું કે આ રાઇફલ જરા થોડી વાર ફક્ત થોડી જરા સાઈડમાં મૂકી દો ને, તો શું છે કે આમને જરા વાત કરતા ફાવે. ઠીક છે તઈએ. અરે જે ઉંમરમાં તમારે જાયફળને મહત્વ આપવું જોઈએ એ ઉંમરમાં તમે રાઇફલને મહત્વ આપો છો. એક મિનિટ જરા પણ એક મિનિટ. અભ્યંકર સાહેબ, માણસ જે પણ કઈ કામ કરે છે ને એ એના સંસ્કાર જ છે, અને માણસને એના સંસ્કાર એના ઘરમાંથી જ મળે છે. અરે મારા હરા હડેલ, એટલે તારું કેવું એમ છે કે ગધેડા જેવા સંસ્કાર મેં એને આપ્યા છે. વેવાઈ, તમારું મગજ તો એટલું બધું ગરમ છે કે ઘરમાં એસી બેસાડવું પડે. એટલે જ વેવાણ, એટલે જ અમારે હોલમાં છે ને 24 કલાક પંખો ચાલુ રાખવો પડે છે. એ અકલ મઠી, અટાણે વાત એની હાલે છે સંદીપડાની. બરાબર છે, યુ આર રાઈટ. આપણે મુદ્દા પરથી હટી રહ્યા છીએ. અત્યારે મુદ્દો છે સંદીપ. બરાબર? અમારા પાર્થને જુઓ. અરે પાર્થને જુઓ, કેવો વેલ સેટલડ છે અત્યારે. કોલેજના ટાઈમથી જેને ખબર હતી કે લાઈફમાં શું કરવું છે એ જ પ્રમાણે એ ભણ્યો અને આજે એક સરસ મજાની ક્લિનિક ચલાવે છે, અને આ બધું સંસ્કારોનો પ્રતાપ છે. ભયંકર સાહેબ, મને એક વાત કહો, તમે કોઈ દિવસ તમારા દીકરા સાથે આમ પ્રેમથી વાત કરી છે? તમે છે ને એની સાથે છે ને જરા હળવાશથી કામ લો. એના મનમાં શું છે એ જાણો તો કદાચ ફરક પડશે. કેદુનું જાણી લીધું છે, એ વાંદરાને બિઝનેસ કરવો છે, પણ બિઝનેસની આવડત નથી અને ખિસ્સાની માલી પાઈની પાસે રૂપિયા નથી. હા, પણ તો વેવાઈ, તમારે તો એમાં સંદીપને સપોર્ટ કરવો જોઈએ. વેવાણ, એને ઘરમાં રહેવા દઉં અને ખાવા દઉં, એનું ભાડું નથી લેતો, એ હું ઓછો સપોર્ટ કરું છું એને. ઘરમાં રહેવા દઉં અને ખાવા દઉં, એનું ભાડું નથી લેતો, એ હું ઓછો સપોર્ટ કરું છું એને. અરે ભયંકર સાહેબ, આ તમારી વિચારવાની રીત જ ખોટી છે ભાઈ. હા, અરે આપણે ઘરમાં તો એકબીજાને સહકાર તો આપવો જોઈએ ને. નહીં તો શું? એ રીતે તને યાદ છે આ પાર્થ જ્યારે ક્લિનિક શરૂ કરવા માંગતો હતો ત્યારે પાત મારા હારા, તારી પાસે પાત સિવાય અટાણે કોઈ બીજી દલીલ જ નથી. અને ઓલાજી પાત છે ને, એ જી કઈ પણ આજે બહેનો છે ને, એની હોશિયારીથી ને એની આવડતથી બહેનો છે, એટલે સંદીપડાએ એની પાસેથી કંઈક શીખવું જોઈએ. વેરી ગુડ, યસ, કરેક્ટ, બરાબર છે. હું પણ એ જ કહેવા માંગતો હતો. પણ એમાં તમે આટલું ભડકી કેમ જાય? ના, તું એમ કહેવા માંગે છે કે તું બહુ મહાન છો, તે કેવી સરસ રીતે પાર્થને મોટો કર્યો અને મારો હરો હું ડોબો. જો એવું હું કઈ બોલ્યો નથી ભાઈ. તો પછી આ પાછની વાત મને શેનો કે? તારે આ બધી વાત સંદીપડાને કેવી જોઈ? અરે પણ અહીંયા સંદીપ છે જ નહીં, તો હું એની સાથે વાત કઈ રીતે કરી શકું? અને એકચ્યુઅલી હું એમ કહેવા માંગતો હતો કે હું બોલ્યો તું એટલે બોલ એટલે હું ના
હું બધું સમજુ છું. આ સંદીપડાની ચિંતાને બાને અવળો અહીંયા આવીને મને ટોણા મારવા આવ્યો છે. પણ શું? પણ હું એટલે આ બધી વાતો છે ને તારે સંદીપડાને કરવી જોઈએ. મને ટોણા મારવાનું બંધ કરી દે. વિદ્યા, આ લોકો સાથે વાત કરવાનો હવે કોઈ જ અર્થ નથી. ચાલો અહીંયાથી. અરે એક મિનિટ, તમે બંને જણા આમ ગરમ મગજ રાખશો તો કેવી રીતે ચાલશે?